નવસારી મહાનગરપાલિકાનું દબાણ વિભાગ દિવાળીના તહેવારો બાદ ફરી સક્રિય બન્યું છે। પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવી 7.5 મીટર રોડ ખુલ્લો કર્યો છે। આ કાર્યવાહી પ્રકાશ ટોકીઝ ગરનારા પાસેની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી કરવામાં આવી છે। શહેરના લાંબા સમયથી દબાણ હટાવવાની કામગીરી ધીમી પડી હતી। નવસારીના સ્ટેશન વિસ્તારમાં કરોડોના ખર્ચે એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે। પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રકાશ ટોકીઝ ગરનારાનો ઉપયોગ મોટા પાયે થતો હોવાથી ત્યાં નિયમિતપણે ટ્રાફિક જામ થાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે। શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણકર્તાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રસ્તાને વાઇડનિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી, જેના ભાગરૂપે આજ રોજ શુક્રવારના રોજ પ્રકાશ ટોકીઝ પાસે જે 5.25 મીટરનો ટીપી રસ્તો છે તેની પહોળાઈ વધારીને 7.50 મીટરની વીથ મળે એ રીતે પ્રોપર્ટીઓનું ડિમોલિશન કરીને રસ્તાની વીથ વધારવાની કામગીરી ટીપી અને એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અજીતસિંહ ઠાકુર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।